વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે. તો ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ અને સ્થાનિક રહીશો વચ્ચે ઉગ્ર શાબ્દિક ઘર્ષણ થવા પામ્યું હતું. સ્થાનિક રહીશો દ્વારા ભાવનગર રાજકોટ હાઈવે રોડ પર એકઠા થઈને રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. શહેરના ચિત્રા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા 30 જેટલા દબાણોને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈને સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકાની ટીમને ઘેરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક પીઆઈ, મહિલા પોલીસ સહિતના પોલીસ કર્મચારીઓ ખડકી દેવામાં આવ્યા હતા. તો આ અંતર્ગત દબાણ ટીમ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી સર્જાઈ છે. દ્રશ્યો જે છે તે આપ જોઈ રહ્યા છો. તો ભાવનગરની આ ઘટના છે. મહાનગરપાલિકાની ટીમ અને સ્થાનિકોમાં ભારે રીતે ઘર્ષણ જોવા મળ્યું છે. દબાણ ટીમ અને સ્થાનિક લોકો વચ્ચે બોલાચાલી સર્જાઈ છે. દ્રશ્યો જે છે આપ જોઈ રહ્યા છો. તો સ્થાનિકોએ રોડ ચક્કાજામ કર્યો હતો તેવું પણ જણાવાયું છે. તો ઘટના સ્થળે પોલીસની ટીમ પણ ખડકી દેવામાં આવી હતી.